મોંઘવારીનો ડબલ ડોઝ, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. ડુંગળીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આવક ઘટતા ડુંગળીના ભાવમાં ઉછાળો. રિટેલમાં ડુંગળી ₹70 થી 80 કિલો પહોંચ્યા છે. હોલસેલ રિટેલ માર્કેટમાં ડુંગળીની અછત જોવા મળી. સાથે જ ખાંડના ભાવમાં પણ ભડકો જોવા મળ્યો. 10 દિવસમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. ખાંડ મોંઘી થતા મીઠાઈના ભાવમાં પણ વધારો. ડુંગળી ખાંડના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મોંઘવારીના માર વચ્ચે ગ્રાહકોની મુશ્કેલી વધી છે. સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી દીપક, જે રીતે ખાંડના અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે, શું છે વિગત? તો વાત કે જે હિસાબે અચાનક જ ખાંડને ભાવ વધતા તમામ વિસ્તારો એટલે તમામ મીઠાઈમાં છે તે ભાવ વધી ચૂક્યા છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે આવતા દિવસોમાં થોડાક સમયમાં તહેવાર આવી રહ્યો છે તેને લઈને કશે ને કશે હવે જે ગૃહિણીઓ છે એને બજેટ ખેવડાશે, કેમ કે ખાસ કરીને તમામ જે હવે તહેવારો છે તહેવારોમાં તમામ વસ્તુમાં જે શક્કર છે જે ચીની છે એનું વપરાશ થશે. ખાસ કરીને મોંઘવારીને ડબલ માંગ ગૃહિણીઓમાં બજેટમાં ખેડવાશે, કેમ કે જે હિસાબે ભાવને અચાનક વધારાને કારણે જે હાલ જે તમામ છે એ પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને વાત કરીએ દિવસમાં ખાંડને ભાવ છે જે વધારે પર નોંધાયું છે, જેના તમામ મીઠાઈને ભાવ પણ વધારો થઈ ગયો છે. ખાસ કરીને જે ગૃહિણીઓ છે અને હાલ જે તહેવારોમાં એ લોકોનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને જે હિસાબે તમામ જે સાવ થોડાક દિવસમાં તમામ તહેવારો સામે આવી છે ત્યારે કશે ને કશે વાત કરીએ જે હિસાબે જે સવારથી જે લોકો ચાય સ્ટાર્ટ કરતા હોય, ચાયથી લઈને સાંજ સુધીની ચાય જે હોય અને ખાસ કરીને જે પણ તમામ જે દુકાનો પર ચાય હોય કે પછી મીઠાઈ હોય તમામ વસ્તુમાં ભાવ વધારાને કારણે કશે ને હવે એ લોકો હવે જે ગૃહિણીઓ છે જે ઘર ગૃહસ્થી ચલાવતા લોકો છે હેરાન પરેશાન છે. ખાસ કરીને જે હિસાબે જે લોકો છે કશે ને કશે હેરાન પરેશાન છે. ગ્રાહક છે એમની જોડે પણ વાત કરશું. આપનું શું નામ છે અને શક્કરને ભાવ વધતા જે મીઠાઈમાં ભાવ વધ્યું છે, આવવાના સમયમાં તહેવાર આવે છે, શું કહે છે? થોડાક સમયમાં તહેવાર આવે છે, ભાવ શું કહેવાનું એમાં? જે તહેવાર આવે એ પાલન કરવાનું પડવાનું. મીઠાઈમાં ભાવ વધ્યું છે, ભાવ વધે કે નહીં વધે લેવું તો પડવાનું ને, માણસોની મજબૂરી છે. શું કરે? લેવું તો જ પડશે, મજબૂરી છે, કેમ કે સામે તહેવાર આવી રહ્યો છે. ખાસ કરીને જે હિસાબે તમામ તહેવારોને કારણે જે તમામ લોકો છે હવે કશે ને કશે હવે એક વસ્તુ થઈ ગયું છે કે જે હાલ જે લોકો છે હવે મીઠાઈ લેવાનો પણ મજબૂર બની ગયા છે, કેમ કે સામે તહેવાર છે. તહેવારમાં તમામ અલગ અલગ પ્રકારની જે વસ્તુ હોતી હોય, જે તહેવાર હોતું હોય, કશે ને કશે એમાં લોકો એક એ થઈ ગયું છે કે તે મીઠાઈ વગરને ખાસ કરીને જે બોલ છે તે એમને એના વગર ચાલે જ નહીં. ખાસ કરીને જે હિસાબે જે એ લોકો છે. આપનું શું નામ છે બેનને, શું કહેશો જે હિસાબે ખાંડને ભાવ વધતા તમામ મીઠાઈઓમાં ભાવ વધ્યું છે? ખાંડનો ભાવ વધારો ખરેખર નહીં થવો જોઈએ, કારણ કે એના લીધે સામાન્ય અને અતિ સામાન્ય વર્ગને ખૂબ જ મોટી અસર પહોંચે છે. જ્યારે તે લોકોનું બજેટ આ ખાંડ અને મીઠાઈના ભાવ વધવાને અને તહેવાર આવવાને કારણે એ લોકોનો ભાવ વધવાને કારણે એ લોકોને ખૂબ જ તકલીફ પડી શકે છે પૈસાની એમાં. તો સરકારે થોડો વિચાર કરીને અતિ સામાન્ય વર્ગનો પણ વિચાર કરવો જોઈએ ભાવ વધારો કરતાં પહેલાં, કારણ કે એ લોકોને રોજે રોજનું કમાઈને ખાવાવાળા પણ અમુક જણા હોય છે, તો આખું બજેટ ખોરવાઈ શકે છે. હાલ થોડાક દિવસોમાં તમામ તહેવારો ચાલુ થાય છે, હવે રાખી ચાલુ થાય તો ખાસ કરીને ભાઈઓ માટે મીઠાઈ એક બહુ જ મહત્વપૂર્ણ હોય છે. તો હવે આમ શું લાગે છે જે મધ્યમ વર્ગ છે એનો બજેટ ખરવાશે? મધ્યમ વર્ગનું બજેટ તો આમેય કેટલા બધા ટેક્સ વધારાને કારણે ખોરવાઈ જ ગયું છે અને વધારામાં પૂરું ખાંડનો ભાવ વધારો છે. હમણાં શાકભાજીનો પણ ખૂબ જ ભાવ વધારો થઈ રહ્યો છે. તો થોડું બજેટ એ રીતે રાખવું છે કે સામાન્ય વર્ગને બધી રીતે પરવડી શકે. શું હવે જે ખાંડ ભાવ વધ્યો, મીઠાઈ વધ્યું, એટલે તમામ જે મીઠા વસ્તુ આવતું હોય જેમાં ખાંડ વાપરાતું હોય તમામને ભાવ વધ્યું છે. અચાનક જે પહેલાં 45 હતો 70 થી 80નો ભાવ થઈ ગયો છે ખાંડનો, તો હવે કેટલી મુશ્કેલી પડશે? મુશ્કેલી તો ખૂબ જ વધી શકશે, કારણ કે સામાન્યથી અતિ સામાન્ય કે ફૂટપાથ પર રહેતા લોકોની પણ સવારની શરૂઆત ચા વગર થતી જ નથી, અને ચામાં સૌથી પહેલો ઉપયોગ કરશું બધા ખાંડનો જ. તો આ બાબતે હું વધારે કંઈ કહેવાની માંગીશ, કારણ કે બહુ વધારે છે ભાવ વધારો, આટલો બધો તોતિંગ ભાવ વધારો કહી શકાય આને. ભાવ વધારો કહી શકાય, કેમ કે જે હિસાબે ખાસ કરીને જોઈ શકાય છે હાલ જે તમામ જે લોકો છે જે ખરીદારી કરવા આવ્યા છે એક જ વસ્તુ કહી રહ્યા છે કે જે તમામ ભાવને વધારોને કારણે કશે ને કશે જે બજેટ છે ખોરવાશે. કેમ કે હાલ વાત કરીએ જે હિસાબે જે તમામ જે મીઠાઈઓ છે જેમાં ખાંડ વાપરાતી હોય એ ખાંડને ભાવ વધતા કશે ને કશે. હવે હાલ વાત કરીએ જે તમામ જે
દુકાનદાર છે એમની જોડે પણ વાત કરીશું. શું કહેશો બેન, જે હિસાબે ખાંડને ભાવ વધ્યો, હવે મીઠાઈને ભાવ વધ્યો છે, સામે હાલ હવે તમારે બધા તહેવારો આવે છે તો શું લાગે છે, ભાવ વિક્રી થશે કે મીઠાઈમાં કંઈક ઓછું થશે? ના જી, સુરતના લોકો છે અને હિન્દુસ્તાન આપણું ફેસ્ટિવલ અને તહેવાર માટે જ સ્પેશિયલ કહેવાય છે અને તહેવારો તો લોકો ઘણી ઉત્સાહથી ઉજવે છે. અમે 24 કેરેટ્સમાં આ વખતે રક્ષાબંધનમાં કોઈ ભાવ વધારો કર્યો નથી, પણ 1 સપ્ટેમ્બર પછી અમે આની પર વિચારધારા કરીને અમલમાં લાવશું. અચાનક ભાવ વધ્યા છે અને ફેસ્ટિવલ સામે છે તો અમારા કસ્ટમરની લાગણીને માન આપીને અમે એ ભાર અમે ઝીલી લેશું, પણ અમે હમણાં વધારો નથી કર્યો. પણ 1 પછી અમે વધારશું કારણ કે એ પછી બેક ટુ બેક ઘણા ફેસ્ટિવલ આવે છે. 45 પરથી ડાયરેક્ટ 75 રૂપીસ કેજી ખાંડનો ભાવ વધી ગયો છે. હવે માર્કેટની સાથે અમારે બી ચાલવું પડે. ખાલી ખાંડ નહીં, ડ્રાયફ્રૂટ બી ઘણા મોંઘા છે, બદામ, પિસ્તા, કાજુ એ બધા પર બી ઘણા ભાવ વધારો થયો છે. પણ ખાંડ કેવું છે એ મિડલ ક્લાસ લોકોને બી અસર થાય એટલે એ હાઇલાઇટ થઈ છે. બાકી ડ્રાયફ્રૂટ પર બી ઘણા ભાવ વધી ગયા છે. સવારથી જ્યારે મિડલ હોય કે હાઈ ક્લાસ હોય, સવારે ઉઠે તો ચાય જોઈએ, ચાયથી ચાલુ થાય ને ત્યાંથી નડે છે. હવે તો એમાં શું કહેશો, હવે લોકો થોડુંક બજેટ પર કટ કરશે એવું લાગે છે? જુઓ, ખાંડ એવી વસ્તુ છે કે ચા તો પીવી જોઈએ જ. ખાંડ વગરની ચા તો ચા નહીં લાગે. જેને મજબૂરી છે ખાંડ નહીં પીવાય તે લોકો સુગર વગરની ચા પીએ. બાકી જુઓ, હવે લોકોની જેવી લોકોની સોચ, લોકોની જે રીતું એ લોકોનું બજેટ હોય એ રીતે, પણ જે છે તેને સ્વીકારીને જ આપણે ચાલવું પડે. ભાવ વધારો તો આવવાનો છે અને જે પરિસ્થિતિ છે એમાં લોકોએ સર્વાઈવ કરવાનું જ છે. તો લોકો ટેવાઈ ગયા છે. દરેક ભાવ, પેટ્રોલનો ભાવ વધે, આના ભાવ વધે, ટ્રાન્સપોર્ટનો ભાવ વધે, તો ખાંડનો બી ભાવ વધી ગયો તો શું કરવાના? સ્વીકારવું જ પડશે ને. બિલકુલ સ્વીકારવું જ પડશે. જે છે એના પર જ જીવવું પડશે, કેમ કે ખાસ કરીને જે હિસાબે તમામ વસ્તુઓના ભાવ વધારાને કારણે કશે ને કશે હવે જે લોકો છે, હવે જે લોકોને ભાવ વધવાની ટેવ પડી ગયું છે, હવે એનું પણ જે ખાંડનો ભાવ વધ્યો એ પણ ઝીલી લેશે, કેમ કે આટલા દિવસ સુધી પહેલાં પેટ્રોલ, CNG, ખાંડ, હવે તમામ વસ્તુને ભાવને કારણે કશે ને કશે હવે જે લોકો છે, જે મધ્યમ વર્ગ છે, એમને પણ કટ મૂકવું પડશે, કેમ કે હાલ જે સમયમાં તહેવારો આવી રહ્યા છે તો તહેવારોમાં તમામ પ્રકારની જે મીઠાઈઓ યુઝ કરતા હોય કશે ને કશે જે મધ્યમ વર્ગ છે એમાં હવે મીઠાઈઓમાં કાપ મૂકશે એવી પણ વાત કરી રહ્યા છે. ખાસ કરીને ગ્રાહકે એમ કીધું કે આમાં ઉપર જે મીઠાઈ પર જે ભાવ વધ્યું, જે ખાંડ પર ભાવ વધ્યું, એના બાજુ સરકારને વિચારવું જોઈએ. એટલે કશે ને કશે લોકો અપીલ પણ કરી રહ્યા છે ને પણ કહી રહ્યા છે કે જે ભાવ વધ્યું છે એને લઈને સરકાર એક વખત વિચારે, કેમ કે જે હિસાબે તમામ મીઠાઈમાં વપરાતી ખાંડ છે, હવે ખાંડ જ મોંઘું થઈ જાય તો મીઠાઈ તો થવાનું છે. હાલના સમયમાં જે તહેવાર આવે છે તે લઈને પણ લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જી દીપક, વિગત બદલ આભાર. ખાંડના ભાવમાં ભડાકા સાથે વધારો થયો છે. 10 દિવસમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. 10 દિવસમાં ખાંડનો ભાવ વધ્યો છે. મીઠાઈના ભાવમાં પણ વધારો થયો છે. મીઠાઈના ભાવમાં હાલ વધારો થયો છે. મોંઘવારીના માર વચ્ચે ચાહકોની મુશ્કેલી વધી છે તો ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાયું છે. મોંઘવારીનો ડબલ ડોઝ જોવા મળી રહ્યો છે. ડુંગળીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી સત્યમ, જે રીતે ડુંગળી સાથે ખાંડનો ભાવ વધ્યો છે ને ગૃહિણીનું જે બજેટ ખોરવાયું છે, શું છે વિગત? બિલકુલ, મોંઘવારીનો જે ડબલ ડોઝ છે તેના કારણે જે ગૃહિણીનું બજેટ છે તે ખોરવાયું છે. એક બાજુ ડુંગળીના ભાવ પણ વધે છે, ત્યારે 10 દિવસની અંદર આપણે જે ખાંડના ભાવ છે તેમાં પણ વધારો જોવા મળ્યો, જેના કારણે આવનારો સમય હવે તહેવારનો હોવાના કારણે હવે જે મીઠાઈ છે તે પણ મોંઘી બનશે એવી રીતના એંધાણ વર્તાઈ રહ્યા છે. વડોદરાની ખાસ કરીને વાત કરીએ તો વડોદરામાં જે પ્રમાણે 10 દિવસની વાત કરીએ તે પ્રમાણે જે ખાંડના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, હવે એક અપડેટ સામે આવી છે કે હવે આશંકિત જે થોડો ઘટાડો ખાંડના ભાવમાં જોવા મળ્યો છે. આપણી સાથે વેપારી છે, વેપારી સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રમાણે 10 દિવસની અંદર જે ખાંડનો ભાવ વધારો હતો, શું સ્ટેટસ છે? ગવર્મેન્ટના જે કંટ્રોલ ચાલી રહ્યા છે એ લોકોનો ફૂલ સુપરવિઝન ચાલુ છે, એમાં કોઈ શંકા નથી. પબ્લિકને હેરાનગતિ નથી થઈ. આની કોઈ અછત નથી, આની તેજી અછત નથી. વડોદરામાં નહીં, ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં આની રાબેતા મુજબ સપ્લાય ચાલુ છે. ઉપર જે ભાવ વધ્યા હતા એમાં ગવર્મેન્ટના કંટ્રોલ જે ડિસિઝન ધીરે ધીરે લેવાઈ રહ્યા છે. આજકાલમાં બીજી બી મિટિંગો છે અને પાછા રેટ રિશફલ થઈને ગવર્મેન્ટ કંટ્રોલ કરીને એ લોકોને કંટ્રોલમાં લાવવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે.
अच्छा, भाव ओछो थयो तो खरो आप जे करो ओछो थयो छे पर मिलमांथी भाव धीरे धीरे रोजे पीक में दर के लिए कट रहे हैं, वो चलेंगे अभी। अच्छा, चलेंगे, लेकिन जो टॉप चला गया था टॉप पे रोड रेट नीचे आए, ऊपर भी कट चुके हैं भाव, नीचे भी बड़ौदा मंडी में भी भाव कट चुके हैं। अच्छा, એટલે હવે રાહતના સમાચાર છે એટલે આપણે કહી શકાય રાહતના સમાચાર એટલે જે આગળની પરિસ્થિતિ એ ભાવમાં તો ખાંડ નથી મળવાની, પણ ખાંડ પહેલા કરતા ધીરે 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 કંટ્રોલમાં આવી રહી છે। મે બી એક બે દિવસમાં બીજા બી ફેસલા ગવર્મેન્ટ કરે કે બીજો કોઈ સોલ્યુશન આપે, બંધન મૂકી દે, તો એમાંથી હજી ઘણો કંટ્રોલ થઈ શકશે। અમારી વેપારીઓની ઉપર તો કંટ્રોલ આવી ચૂકેલા છે, એમાં સ્ટોક લિમિટ બી છે અને સમય મર્યાદા બી છે। અને કેટલો એટલે ઘટાડો આપણે અત્યારે જો વાત કરીએ તો આપણાથી કંટ્રોલ ના થાય ને, અત્યારે જે 70 રૂપિયા છે તમે જે પ્રમાણે આપણે હવે કેટલા? હવે નથી, અમારે ત્યાં આજે 500 રૂપિયાની આસપાસ સ્ટોકના ભાવ છે। ચોક્કસ એટલે જોવા જઈએ જે પ્રમાણે 10 દિવસથી જે પ્રમાણે સતત જે ખાંડના ભાવમાં વધારો જોવા મળતો છે તેને લીધે લોકો માટે થોડા રાહતના સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે કે હવે જે 70 રૂપિયા છે તેની જગ્યાએ 65 રૂપિયાનો જે ભાવ છે તે જોવા મળે છે અને સરકાર હજી પણ આના પર નિયંત્રણ લાવી રહી છે, વેપારીઓ છે તેમના પર લાવી છે અને અનેક બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવે છે જેથી જે લોકોની જે આવનારો સમય તહેવારનો છે તેને લઈને ખાંડ તેમનું મોઢું ન બગાડે તેની પણ તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવી છે। જી સત્યમ, માહિતી બદલ આભાર। ખાંડ મોંઘી થતા મીઠાઈના ભાવમાં પણ વધારો થયો છે। ડુંગળી ખાંડના ભાવ વધતા ગૃહિણીઓનું હાલ બજેટ ખોરવાયું છે, તો મોંઘવારીના માર વચ્ચે ગ્રાહકોની મુશ્કેલી વધી છે। મોંઘવારીનો ડબલ ડોઝ જોવા મળી રહ્યો છે, ગૃહિણીઓનું બજેટ હાલ ખોરવાયું છે। ખાંડના અને ડુંગળીના ભાવમાં હાલ વધારો જોવા મળ્યો છે, ધરખમ વધારો થયો છે। ડુંગળી ₹80 કિલોએ પહોંચી છે, તેમજ હાલ તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ખાંડના ભાવમાં વધારો થયો છે, ત્યારે મીઠાઈ પણ એના ભાવમાં વધારો થયો છે। હોલસેલ રિટેલના વેપારીઓ પણ ભાવમાં વધારો કર્યો છે, સાથે જ ખાંડના ભાવમાં પણ ભડાકો જોવા મળી રહ્યો છે। આવક ઘટતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, 10 દિવસમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો। ખાંડ મોંઘી થતા મીઠાઈના ભાવમાં વધારો થયો છે, ડુંગળી ખાંડના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ હાલ ખોરવાયું છે। ભાવનગરથી સંવાદદાતા હિરેન આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, જે રીતે ડુંગળી સાથે ખાંડના ભાવમાં વધારો થયો છે અને જે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ત્યારે શું છે વિગત? ગરીબોની છે કસ્તુરી ગણાતી આ જે ડુંગળી છે તેનો ભાવ ભરખમ અત્યારે વધી રહ્યો છે। હાલ જો વાત કરવામાં આવે તો તમામ પ્રકારને લઈને જે ભાવ વધ્યો છે તેને લઈને અત્યારે બજાર છે તે સાવ ઠંડુ થઈ ગયું હોય એવું જોવા મળી રહ્યું છે અને હાલ આ જે ડુંગળીનો ભાવ છે પહેલા કરતા ડબલ છે તે વધી ગયો છે। અને બીજી તરફ વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે હાલ ખાંડનો પણ ભાવ વધી રહ્યો છે તે પ્રમાણે ચોક્કસથી કહી શકાય કે અત્યારે હાલ ગૃહિણીના બજેટ ઉપર કાટમીને ક્યાંક અસર જોવા મળી રહી છે। વાત કરીએ તો અત્યારે ડુંગળીને લઈને જે નાના વેપારીઓ છે તે નાના વેપારીઓ નાસ્તાની લારીથી લઈને રેસ્ટોરન્ટ સુધી છે તે ડુંગળી ફ્રીમાં આપતા હોય છે। જો અત્યારે વાત કરીએ તો આ જે અત્યારે ડુંગળીનો ભાવ વધ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક એવી પણ પરિસ્થિતિ સર્જાય કે જે ભાવ છે તે ભાવ વધવાને કારણે આ છે તે મોંઘું થતું જાય છે। અને બીજી તરફ વાત કરીએ તો જે પ્રમાણે ખાંડ છે તો ખાંડમાં અત્યારે જે મીઠાઈ છે તે મીઠાઈઓના પણ ભાવ વધવા જઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। ચોક્કસથી અત્યારે આપણી સાથે જે ડુંગળીના વેપારી છે તે સાથે જ છે, આપણે એમને પણ પૂછશું કે અત્યારે જે પ્રમાણે ડુંગળીનો ભાવ વધી રહ્યો છે તે પ્રમાણે શું કહેશે તે આપણે સીધું જ પૂછશું। કાકા, વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે ડુંગળીનો ભાવ વધ્યો છે એને લઈને શું કહેશો? ડુંગળીનો ભાવ વધ્યો છે અમારા માટે તો નકામું, કારણ કે ડુંગળીની ખપત ઓછી થઈ છે, ગ્રાહકી ઓછી થાય, હાલ અત્યારે કેટલો વધ્યો છે ને પહેલા કેટલો હતો? પહેલા ડુંગળી 40-45 રૂપિયા હતા, અત્યારે 60 રૂપિયા 15 રૂપિયા। આને લઈને ગ્રાહકી કેવી જોવા મળે છે? ગ્રાહકી ઓછી થઈ છે। તો આ હતા વેપારી દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ગ્રાહકી છે તે ઓછી થઈ ગઈ છે।
અને ગૃહિણીઓ છે તેના બજેટ પણ અત્યારે પૂરેપૂરી અસર પડી રહી છે। ત્યારે ડબલ બાજુથી જે ગૃહિણીઓને માર પડી રહ્યો છે અને એક તરફ ગ્રાહકોને માર પડી રહ્યો છે, તેને લઈને હવે જે આવનારો સમય છે તે આવનારા સમયની અંદર ખાંડ અને ડુંગળી છે તે ડુંગળીનો ભાવ કેટલોક હજુ વધવાની શક્યતા છે તે પણ દેખાઈ રહી છે। અને આ બાબતે તમામ પ્રકારે જો જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગૃહિણી અને ગ્રાહકો બંનેને આ બાબતે છે તે માર પડી રહ્યો છે। જી હિરેન, માહિતી બદલ આભાર।